હે ભગવાન, હે કાળિયા ઠાકર, રોજ તારી પૂજા કરું છું, રોજ ફૂલ ચડાવું છું. હવે ક્યારેક ખામું જો મારી હારના બધાને બબે છોકરા થઈ ગયા અને મારે હજી કાંઈ મેળ નથી આવ્યો. હે કાળિયા ઠાકર, તારે ખજાને ક્યાં ખોટ છે બાપા? કોક મારા જોગું એવું પાત્ર મને ગોતી દે. જાડી હોય તો હાલશે, પાતળી હોય તો હાલશે, ઊંચી હોય તો હાલશે, નીચી હોય તો હાલશે, કદાચ થોડુંક 80-20 હોય તો હાલશે. પણ હે ભગવાન, કંઈક રોટલા ઘરવા વાળું મને મેળ લાવી દે. રોજ હું તને આ પ્રાર્થના કરું છું અને જ્યાં સુધી નહીં સાંભળ ત્યાં સુધી આ જ પ્રાર્થના મારી હશે. કાલે પૂજા વખતે પછી આ જ પ્રાર્થના કરીશ. હા શું? હા, આમાં જો મેળ આવી જાય. આ બાજુ જ આવે છે. લગભગ મને લાગે છે કે ભગવાનને પ્રાર્થના સાંભળી હોય એવું. હે કાળિયા ઠાકર, આમાં જો મેળ આવી જાય, આ જો હા પાડી દે તો એકવાર આમ જો બે અમે દ્વારકા આવીને તારા દર્શન કરશું. આવે છે તો આ બાજુ. વાત કહો, તમને તો આ ગામમાં પહેલા વહેલા જોયા. તમે આ ગામમાં ફરવા આવ્યા છો કે મહેમાન તરીકે આવ્યા છો? અમે અહીંયા ફરવા આવ્યા છે. ફરવા આવ્યા છો? ઓહો, તો ગામડું કેમ લાગ્યું તમને? મને તો છે ને ગામડું બહુ જ ગમે. તો પછી આમ તમારે ગામડામાં કાયમિક રહેવાની ઈચ્છા ખરી? મારે તો છે ને ગામડામાં જ રહેવું છે, પણ મારા પપ્પા છે ને મને શહેરમાં મેરેજ કરવાનું કહે છે, પણ મારે શહેરમાં નથી કરવા. હજી નથી થયું તમારું? હું તો કુંવારી જ છું હજી. હું હજી બાકી જ છું. એવું? હા હે? હા. તો આમ હવે તો પણ છે ને મારા પપ્પા છે ને શહેરમાં કરવાનું કે, પણ મારે શહેરમાં નથી કરવું. મારે તો છે ને ગામડાના તમાશા હોય ને એની હારે જ મેરેજ કરવા છે. શહેરમાં તો કરાય જ નહીં. શહેરમાં તો ગંદકી હોય ને ટ્રાફિક હોય ને, એમાં શહેરમાં મજા જ ન હોય. ગામડાનું જીવન જ મજા આવે. અને તમારે ગામડામાં જ કરવું છે ને? હા, તો આમ તમારી પસંદગી કેવી છે જરાક કહેશો? તો જો આવી પાગ પહેરતા હોય, આવી ગંજી પહેરતા હોય, આવા આને શું કહેવાય, આવું પહેરતા હોય ને, કુર્તો. હા, એ જ મને ગમે. અને એવું જ મારે ઘરવાળો ગોતો છે. હા. અને આને ગંજી નહીં, અમારે બંડી કે આને. હા, બંડી. હા, અને આવું જ ગમે ને તમને? હા, મારે વારે જ લગ્ન કરવા છે. તો હું તો પણ દરરોજ આવું જ પહેરું છું. તો પછી મારી હારે લગ્ન કરવાની ઈચ્છા ખરી તમારી? હા, મને તો છે ને તમારા જેવો જ મૂર્તિઓ ગમે. તો પછી આપણે પાકું. તો મારા બાપાને કેવું પડશે ને. હા. તો તમે ઘરે આવશો મારી? તમે ક્યાં રહ્યો છો? હું આમ. હા. પણ તમે તમારા બાપાને પૂછીને મને કાલે અહીંયા મળો તો. હા, તો હું છે ને તમને કાલે અહીં આવીને જવાબ દઉં. હા પાડે ને પછી હું તમારે ઘરે લગ્ન કરી આવીશ. લઈએ. પછી આવી. પાકું? પાકું. પ્રોમિસ? પ્રોમિસ. વાહ. અહીંયા જ મળજો. કાલ. હા. મારી પ્રાર્થના સાંભળ. આખું ગામ મને અકલ મઠો અને વાંઢો કહે છે. મારે ગામમાં નીકળ્યા જેવું નથી. જરાક તો મારી પ્રાર્થના સાંભળ. ભલે ગાંડી ઘેલી બાધુકણી જાડી પાતળી દે, પણ ગમે એવી બાય દે ને તો મારો વાંઢા મેનો ટળે. માં, આટલી મારે તારી પ્રાર્થના કરવી છે. બાકી તું મારા લગ્ન નહીં કરાવી દે ત્યાં સુધી તારા મઢમાં આવવાનું બંધ. અને જે લગ્ન થઈ જાય ને તે 2 વાર ઘોડિયા તારા આંગણે આવીને પગે લાગશું. માં, મારી પ્રાર્થના સાંભળજે. હાલ માં સાહેબ, આ ગામમાં નવા લાગે લે પૂછું. એને આ ગામમાં નવા આવ્યા લાગો છો? હા. કે હું આવ્યા છો? લગ્ન કરવા માટે. લગ્ન કરવા માટે?
કે તમે હજી વાંઢા છો? હા તમે વાંડા છો? હું હજી વાંઢો છું. હે એક વાત કહું હા તમને, આમ હું કેમ લાગુ છું? મને તો તમે ગમો છો. મને છે ને અવાજ હારે લગ્ન કરવા, કેમ કે આવી પાઘડી હોય, આવી કોટી હોય અને આવા કપડાં પહેરતા હોય ને એની હારે જ મારે લગ્ન કરવા છે. કે મને એમ છે આવું ટી શર્ટ હોય, આવું જીન્સ પેન્ટ હોય, આવો સરસ મજાનો ચોટલો હોય, એવું મને જ ગમે. હે પણ છે ને માતાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી લાગે, સ્વીકારી લીધી. માતાજીનો અપાર કહેવાય હો, મારી દયા એને કરી મારી ઉપર બાપલા. હવે શું કહું, તો તમારો શું વિચાર છે? મારે તો લગ્ન કરવા છે. હું તો લગ્ન કરવા માટે જ આવી છું અહીંયા. તો તમારે કોઈને પૂછવાનું નથી ને? મારા મમ્મીને પૂછવું પડે ને. ભાઈ આમાં મમ્મીને ન પૂછવાનું હોય, તો મારા બાને પૂછી લઉં. કોઈ ન પૂછાય આમાં. તો મૈયા બીબી રાજી તો ક્યાં કરે કાજી. ના, ના, કેમ? તો મારા બાપાને પૂછીને જ કરીશ. રહ્યો છો ક્યાં? આમ ઓલા પદે હા કે સારું, કાલ છે ને તમારા બાને પૂછી અને આઈને કાલે આપણે ભેગા થઈશું. હા હું તમારી વાટ જોઈને છે ને અહીં બેઠો જ ખૂણે. હા હો હા પાક્કું? પાકું પ્રોમિસ? પ્રોમિસ. સારું હાલો, કાલે મળશું. હા આમ જા તું આય. આમ જાવ. હા હું આઈ કર જાઉં. હા બાવજી. એ હા છે ને કોઈ નથી. તો ના પેલેથી ધ્યાન દેતો હોય તો ઘરમાં. હાલે હું કીધું. હા લે ના ના પાડે. તો તું હતો કે આજે લગી. હું ગયો તો બાય ચાલ બાય. ઓલા ઢોળા નથી આપણે હાસવા. વાડામાં. હા આ ઊભી રહી જોતા હું. આને ભારે કરી છે હવે. આ કોણ ઢોળ છે? તો પણ ને હું ડોકાવા જાસ તો હાલ ને. તો મેં કીધું ના હશે. હાલ. કાંઈ નહીં તું હટાય. તો કેતો ખરો. મુંજી રે તને નથી કાંઈ કહેવાય એવું, આમ ગોતવાનું જ ના હાલ ને. સગન, એ સગન, આમાં જો તાળું મારેલું છે ને આ બાવનું બેલ છે. સગન, એટલે આડકર આવતા રે ભોપા, આ બાજુ આવ. આઈશું ન્યા હું કરે તું? એટલે આ થોડુંક સાફ સૂફ કરું છું. પણ હવે દિવાળી વહી ગઈ ને આ બધું અત્યારે તારે આ અળસ કાઢવાની છે. હળસ નહીં તો આ થોડુંક આમ આડેશ કરીને બાથરૂમ જેવું બનાવવું છે, નાવણિયું. પણ તારે વાંઢા માણા ને બાથરૂમ ને હું ગેમીના ખુલ્લામાં બેહી નાઈ વાંઢો બોલતો નહીં હો. હવે હું વાંઢો રહેવાનો નથી. કેમ? હવે ટૂંક સમયમાં તારી ભાઈ આવી માય. પછી સાનો માનો રે ને હવે હવે ઈ તને કોણ દે? હું તારી પાસે જ આવવાનો હતો. કા ઓલા ભલામણા પૈસા લાય. હવે મારે જરૂર છે તારી ભાજીને લાવવાની છે. તું સમજતો કેમ નથી? ત્યાં ભલામણા પૈસા નથી આપ્યા, વ્યાજે નથી આપ્યું. હવે લાય બધું. પણ સગના તે તો હામી રોન કાઢી ભલામાં. હા મારે તારી ઘોડ્યા છે. તારે શું સવાલ છે? મેં તારી ભાઈ બી ગોતી છે મેં કે સગન પાસે થોડાક લઈ આવું બીજા. એટલે ઓલા છે હજી પગાડતો નથી ને હજી બીજા લેવા છે. મારે જરૂર છે, મારે તારી ભાઈ લાવવાની નક્કી થયું છે ભલામણા. પણ ઓન મેં ઝીરો કર્યો છે કે નહીં? ઝીરો વેચીને તને પૈસા આપી દે, મને થોડાક દે. અરે હું ગોતું છું, પણ પેલા તું મને મારા પૈસા આપ ને ભલામણા. પણ અત્યારે મારી પાસે નથી સગન. ઈ નહીં હાલે. તું ગમે ને સગવડતા કરીને પેલા મારા પૈસા આપ, પછી તારું જે કરવું એ કરજે. જીરું વેસાય તાર જેની પાસે લે ને એને પછી આપજે, પણ મને મારા પૈસા પકડી દેજે. સગન આમ ન કરાય, ભાઈ બંધ નિરાશ થઈને પણ મારે કામ છે ભલામણા. તું સમજતો કેમ નથી એક વાત? અને આવા કામમાં તો બધાને ઉછીના લેવા પડતા. મેં તો તને આપ્યા છે, ઈ તો હું માગું ને. હું વધારે ક્યાં માગું છું? પણ એમ નથી, અત્યારે મારી પાસે નથી એટલે મેં કીધું બીજા લઈ આવું. તારે ભાઈ બી આવી જાય ને પછી જીરું બીરું પાકી જાય પછી આપી જ તને ભલામ. જીરું બીરું તારું ગયું ઘરે. જ્યારે મળે તારે પૈસાની વાત કરતો કહો. લીધા પછી દેવામાં સમજતો નથી ભલામણા. મારે એક વાર કેટલું કામ છે ને આ બધું સાફ સુફ કરવાનું છે. પૈસા પગાડી દેજે મને. એ પકા, એ પકલા અહીંયા લાય. મારે ના નથી આવું, મારે કામ છે. અરે જરૂરી કામ છે ભલામણા. તે મારે જરૂરી કામ છે. પણ અહીંયા આવીને ઘડીક એ કરે કામ ની જ નહીં પાહે. જો પકલો આમ કરે, મારે કામ આવ્યું છે ને મારી દીકરા આમ તો આ ભાઈ બનતો જો આ સગનો મીંડો કામ કરવા. કામ ન કરું, મારે કીધું ને બાથરૂમ બનાવવાનું છે. જા બીજી વાત જવા દે. મારે ભલા મને ખરેખર કહું જરૂર છે. તું પૈસાની સગવડતા કરીને મને મારા પૈસા પગાડ. જા બીજી વાત પછી જા. હા એ તો તે ગોત્યું છે ક્યાં? એ તને રૂબરૂ જ બતાય. એ પંખો પંખું આય 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 આય.
જો પપ્પા આ તારા ભાભી. અરે સગન હા? જરાક શરમ કર શરમ. શરમ ને આ તો મેં તને ભાઈ બનશો એટલે બતાવ્યું એમાં શેની શરમ? પણ બતાવવાનો હવાઈ ગયો થાશ ઈ મારા ભાભી નહીં તો? ઈ તારી ભાભી છે. પણ મારી હારે નક્કી થયું છે તારી ભાભી નો કહેવાય. આ પંખો કાલે આપણે લગ્નનું નક્કી કરીને આપણે વાત કરી જ બે હા મારે લગ્ન કરવાના એમ. હા કાલે આપણે શું વાત થઈ હતી? આપણે લગ્નની વાત થઈ હતી. આપણે ત્યાં હા નહોતી પાડી, મને પ્રોમિસ આપ્યું હતું. હા મને તો છે ને તમે બેય ગમો છો. હવે છે ને તમે બંને નક્કી કરો કે મારી હારે કોણ લગ્ન કરશે. હા તું આમાંથી નીકળી જા, લગ્ન તો હું જ કરીશ. તું નીકળી જા. હજી તું મારા પૈસા દેતો નથી ને બીજા પાસે પૈસા ગોતસ ને તું નીકળી જા. મને પેલા લગ્ન કરી લે. ધક્કા નો મારતો સગન તો. તું નીકળી જા, મારું ઘર છે, તું નીકળી જા. અરે નીકળી ગયા જા તો ધક્કા નો મારતો. અરે અરે છે હું તારા મનમાં. નીકળી જા ભલા મને માંડ મારો મેળ આવ્યો છે. નીકળી જા જો સગન. અરે તું નીકળી જા. લો મેળ નહીં આવે. અરે નીકળી જા તો તું. અરે પણ ઓરો આય તું. તાત્યા ભાઈ નહીં તો અરે અબ તું સમજો મારી વાત સાંભળ. આપણે અંદર અંદર ભાઈ બનશે ને બાજુ નકામું. અરે લગ્ન તો હું જ કરીશ. કોને ભાગી રાખા બીજી ભાગી જાય એટલે હું છે નાખો બે ધોકા હે લે બે ઓલા ભૌમાં હું બે આખલા હતા ના ભાઈ ના. તો હું બે ધોકે ધોકે આયા પણ પકા મારી વાત સાંભળ. તને ખબર છે બરાબર? હવે માંડ મારો એક જગ્યાએ મેળ આવ્યો છે, હસબન્ડનું નક્કી થાય એવું છે. ત્યાં આ કેમ મારું ન્યા નક્કી કર્યું છે? એ પગલા હા. પણ પમદાડે અમાર બેને વાત થઈ ગઈ એટલે મારું લગ્નનું પાકું થઈ ગયું. હવે આ સગનો વચ્ચે ફાડ મારે. મારું નક્કી થઈ ગયું છે અને ઈ કા સમજી મારું છે. હવે છોકરી એક જ છે. તો એમ કરો ને ગમે એમ સાફ કાટા કરીને લગન કરી લેવાય પણ આમ બધાય નહીં ડોહું તમે બે છે ને સમજીને એક લગ્ન કરી લો નકર છે ને આમ નામ હવે અડધો ભાવ વહી ગયો છે હાવ બે ટંકોરી વગાડતા રહેશો. પણ આ સગના ની હું કહું. એટલે ભાઈ આનું નથી હાલ ને આપણું કામ અધૂરું છે હાલ એ પકા પણ આ મેં જો હું શું કહું છું, આપણે પંખોને પૂછી જોઈ. ઈ જેને કે એની હારે આપણે પાકું બરાબર. અને છે ને એક કામ કર્યું, આપણે હાર લઈને જાવી એને આપી. ઈ જેને હાર પહેરાવે ઈ પંખો ઈની બરાબર. બસ એ મને કેવી વાત લે તારી. ગમી ને? હાલ આપણે ગામમાં હાર લઈ લેવી હા, હા. અને પંખુન કે તને જે પસંદ હોય એને પહેરાઈ દે. બસ એટલે વાત થાય પૂરી. પછી આપણે બાંધવાનું નહીં હો. પછી શું કામ બાજુ હાલ, તારી હારે ઈ લગ્ન કરે ને હા. તો હું તને પૈસા આપી હા. બરોબર. અને મારી હારે તો તારે પૈસા દેવાના, બે ભાઈ સમજી લેવા. હા હા ઈ તો પૈસા ઈ તો ક્યાં આપણે ભાઈબંધ છીએ થોડાક મટી આ જાય બસ એમ બરોબર. તાર પૈસા તો આવા કામમાં તો આપવા જ પડે ને. ભાઈબંધ નું કામ આવે બીજું કોણ આવે? હા એમ હા બસ. હાલ હા બસ એને ડાયરેક્ટ પૂછી લઈએ. હા હાલ આ બાજુ જ જાય છે હો. હા ઈ આમ આપણે હાલ્યા દેવી. હા ઈ બેટ ઈ જ છે. અહીંયા બેઠી જો. હા 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 હા. આ પંખો, આ પંખો ક્યાં વહી ગઈ હતી? તો અમારી વાતે પૂરી સાંભળી નહીં. તું અહીંયા શું કરે? હું જોક્સ જોઉં છું. પણ જોક ની હવાજણી એમને આખું ગામ જોયું તને અરે પણ તમે ગોતવામાં. જોવામાં કેવું મસ્ત. જો સમજો હવે મારી વાત સાંભળ. અમે હવે એવું નક્કી કર્યું છે, જો આ હાર લઈને આવ્યા છીએ, અમારા બે માંથી તને જે ગમે ને તું જેને હાર પહેરાય ને એની હારે તાર લગ્ન કરવાના બરાબર. એવું હા હા. પપ્પા હાર આપ, પપ્પા હાર આપ. હાલે હાલ ઊભી થા. બરોબર. હા ઊભી. પણ આ જોક્સ જોવા છે જ મારે. અરે એને મુદ્દે ઘડી પછી જોજે ને, પછી એ જ કરવાનું છે. આખી જિંદગી જોક્સ જ જોવાના. પણ તમે જોવો ને ઘડીક વાર. પણ પેલા તું હાર તો પહેરાય દે, પછી જોશું હારો હાર. બસ બંધ કરી દે બસ. હવે સમજો તો નક્કી કરી લે. તમતાર તું સમજો તને જે ગમે ને એને હાર પહેરાવી દે. એની હારે તારું પાકું. પકડો તમે ફૂલ પકડો. વાહ. હા એવું ટી-શર્ટ છે હા ના શું કરે છો લે હાથ ના હું કહું આ હાથ કોને પહેરાવતી તું એટલે એ પકલા ઈ ગમે એને પહેરાતી હોય તારે અવશ્ય પડવાનું હું કામ માન માન અમારો મેળ આવ્યો. અમને કહેતો કે મારે કામ છે, જલ્દી ઉતાવળ છે, જા ને તું તારું કામ કરી, અમને અમારું કરવા દે. રામ નીકળ. સાની બનીના બે હાલમાં ભણો ને બે ને વારો પાડ દે આમ લેતો આમ. હેલા હવે વાત કરી. અમારું માન માન કરી અને માન લગ્નનો મેળ આવ્યો તો અવશ્ય તારું મોઢ આવે. તને કોઈને કીધું? લે તારા ડોહો
પણ એ મારી હોવ છે તમારો કે ગાંડા જેવી છે. એટલે પકલા ઈ ગાંડા જેવી લાગે તને? અમને તો હા હોતન પાડી લગ્ન કરવાની ને હાર પહેરાવા તૈયાર થઈ ગઈ હતી. પણ એ બધું હાથ પાસે અને હારું આ તો હું ટાઈમે આવ્યો નકર તમારો ડો હમણાં એકાય હાર પહેરાવીને ઘરે વટે ઓય સગન એક ધારા તને ગોઠવી છે એક ધારા બે કોઈ પાણી નથી પીધું પણ હું તો ગામમાં ગઈ હતી. અને તને નથી કીધું કે આને તારે હારે હારે રહેવાનું એમ પણ ઈ રેવી પડે ને મારી હારે. આ તો હારું 2 મિનિટ વહેલા આયા ને ગમડે ઓલો લઈને વચ્ચે વિયો જા અરે ભાભી તમને ખબર નથી હાલ પડતી. હાલ મુંબઈ ભેગી મારે આ નથી રહેવું હાલ હાલ મોટા આન લઈ જાવ આજી હાલો મોટા હાલ હાલ હાલો ભાભી હાલ હાલ વાત કરી ઘર કો આ લબાસા બાજુ મુંબઈ ભેગા